હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું. અત્યારે દોસ્તો જોઈ રહ્યા છો કે આપ ઝાયલો ગાડી આવી ગઈ છે. આજનો જે વ્લોગ બનવાનો છે આપણો એ થોડોક અલગ અને સ્પેશિયલ વ્લોગ છે આપણો. અત્યારે મારી સાથે અમારા ખાસ સ્નેહી, અમારા પરમ મિત્ર એવા મહેન્દ્રભાઈ અમારી સાથે છે. અને આજે અમે આપ સર્વેને એમનું જે ખેતર છે ત્યાં લઈ જઈએ છીએ ને ત્યાંની આખી જે વિઝિટ છે એ કરાવીએ છીએ. તો આવો આપણે સૌ સાથે મળી મહેન્દ્રભાઈ સાથે થોડી વાતચીત પણ કરશું, ખેતી વિશે થોડુંક જાણશું અને સાથે સાથે એમનું જે બીજું જીવન છે જે રોજિંદુ એના વિશે પણ થોડીક જાણકારી આપણે મેળવશું. અને સરસ મજાનો આજનો એક જે વ્લોગ છે આપણે તૈયાર કરીએ ને તમારા બધા માટે લાવીએ. અને ખેતર ઉપર શું છે એ અત્યારે સસ્પેન્ડ રાખીએ છીએ કારણ કે તમે આખો વ્લોગ જોવો એટલા માટે સ્કીપ નહીં કરતા વિડીયોને. આખો વ્લોગ જોવાનો છે અને ખેતરની અંદર જે એમને વાવ્યું છે એ આપણા માટે બહુ કિંમતી વસ્તુ છે. એટલે શું કિંમતી વસ્તુ વાવેલી છે એ જોવા માટે તમારે આ વિડીયોને પૂરેપૂરો જોવાનો છે. તો આવો આપણે અહીંયાથી જઈએ અને જે ખેતર છે એની વિઝિટ કરીએ આપણે. આવો. છો કે અત્યારે અમે કારની અંદર બેસી ગયા છીએ ને કાર છે એ ચાલુ થઈ ગઈ છે ને ધીરે ધીરે હવે અમારું જે ડેસ્ટિનેશન છે ત્યાં અમે પહોંચશું. તો મહેન્દ્રભાઈ, કઈ જગ્યાએ આપણું જે ખેતર છે આવેલું છે? મહેન્દ્રભાઈ કઈ જગ્યાએ ખેતર આવેલું છે? આપણું ખેતર છે તે સોકડા અને વિદરકાની બેની વચ્ચે છે સીમમાં. એટલે અહીંયાથી કેટલું થાય? અહીંયાથી આપણે 20 ની આડેગાડી થતું હશે, 20 કિલોમીટર. એટલે માળિયા પહેલા આવી જાય? ના, માળિયા નથી, માળિયા એટલે બંધ જવાનું. માળિયા 30 કિલોમીટર થાય, એ પેલા 10 કિલોમીટર ની અંદર રહે. હરિપર પછી? ના, હરિપર તો અહીંથી દૂર હોય જાય. હરિપર નહીં તો કયો રસ્તો? સોકડા પાટી, આપણે ગાળા પાટી, ગાળા સોકડા પાટી આવે. ઓકે, એ અંદરથી જે સોકડા પાટી જવાય, અંદર જવાનું? હા, અંદર જવાનું. 2-3 કિલોમીટર અંદર હશે. ઓકે, ગામ પછી સોકડા પાટી, પછી ગામ પછી. ઓકે. તો દોસ્તો પહેલી વખત એ રૂટ ઉપર અમે પણ જશું, અંદર ક્યારેય ગયા નથી. તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહ્યો અને આપણે મહેન્દ્રભાઈનું જે ખેતર છે એ જોઈએ અને એની આખી વિઝિટ કરીએ અને તમારા બધા સુધી એ ખેતરની અંદર શું સ્પેશિયાલિટી છે એ પહોંચાડીએ. તો તમે અમારી સાથે જોડાયેલા રહ્યો અને આગળ આપણે જેમ જેમ વધશું એમ જે બધી જગ્યાઓ બતાવવાની હશે તમને બતાવતા પણ જશું સાથે સાથે. અને ખેતરની આખી જે વિઝિટ છે એ પણ તમને અમે કરાવીએ છીએ. તો અમારી સાથે જોડાયેલા રહ્યો. અત્યારે અમે મોરબી માળી હાઈવે ઉપર આવેલી જામાણી બિકાનેરી જે હોટલ છે ત્યાં પહોંચ્યા છીએ. ને અમારા મહેન્દ્રભાઈનો સાથે સાથે દૂધનો વ્યવસાય પણ છે, ડેરી છે એમની, મોમાઈ ડેરી. મોમાઈ ડેરીની મુલાકાત પણ અમે તમારા માટે લઈને આવશું, ડેરીની વિઝિટ પણ કરશું ને ડેરીનો આખો એક બ્લોગ પણ બનાવશું. પણ અત્યારે મહેન્દ્રભાઈ જે દૂધ આપે છે જે જગ્યા ઉપર એ આ જામાણી બિકાનેરી હોટલ મોરબી ગાડાના પાટિયા ઉપર આવી ને, ગાડાના પાટિયા હોટલ આવેલી છે. આવી જાય આગળ ભાઈ, અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા આવી જાય આગળ. તો અત્યારે આપણે તમે જોઈ શકો છો અહીંયા હસમુખભાઈ આગળ કે મહેન્દ્રભાઈ બધું શૂટિંગ કરે અત્યારે અહીંયાનું. દૂધ આવ્યું ઉતારે, જો અહીંયાથી દૂધ ઉતારે છે. જે મોટા 6 લીટરના જે પેકિંગ આવે છે જેને કહેવાય છે ભંભા, માહી દૂધની જે એજન્સી છે એ મહેન્દ્રભાઈ પાસે છે અમારે. આ હોટલ તમે અહીંયા જોઈ શકો છો. ક્યારેક હોટલનો વિડીયો પણ ઉતારશું સ્પેશિયલ, આપણે મહેન્દ્રભાઈને લઈને આવશું અને ક્યારેક હોટલનો સ્પેશિયલ વિડીયો પણ આપણે બનાવશું. અત્યારે તમે વિડીયોના મારફતથી જોઈ શકો છો કે અહીંયા જે દૂધ છે એ હોટલની અંદર ઉતરી રહ્યું છે. મહેન્દ્રભાઈ બહુ મહેનતુ માણસ છે, ઘણા બધા વર્ક પોતે કરે છે. પોતે મેં જેમ કીધું એમ ખેતી પણ કરે છે, સાથે સાથે ડેરી પણ ચલાવે છે, રિક્ષા પણ પોતે સાથે ચલાવે છે ને એમની પાસે ગાડી પણ છે. તમારે ક્યાંય જવું હોય તો ગાડીની વ્યવસ્થા પણ તમને મહેન્દ્રભાઈ પાસે મળી રહી છે. અને તમારે દૂધની જરૂર હોય તો મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરજો. મહેન્દ્રભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. મહેન્દ્રભાઈ તમને દૂધ પણ પહોંચાડી આપશે.
તો અહીંયા આ જામાઈ બિકાનેરી હોટલ જે છે એ અત્યારે વિડીયોના માધ્યમથી અમે આપને ગાડાના પાટીએ જે આવેલી છે એ બતાવી અને અહીંયા મહેન્દ્રભાઈ દૂધ આપ્યું. તો આગળ હજી તમને બીજું બતાવીએ છીએ, જોડાયેલા રહેશો અમારી સાથે. હવે આપણે આ માળિયા હાઈવે ઉપર છીએ, અહીંયાથી સોખડાનું પાટિયું એવું આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. અહીંયાથી આપણે અંદર જવાનું છે. અહીંયાથી મહેન્દ્રભાઈ કેટલું અંદર હશે અંદાજે? 3 કિલોમીટર અંદર હશે. અહીંયાથી દોસ્તો સોખડાના પાટિયાથી 3 કિલોમીટર અંદર છે એ અમારા મહેન્દ્રભાઈનું જે ખેતર છે એ આવેલું છે. તો આપણે ધીરે ધીરે ખેતર તરફ અત્યારે આગળ વધી છીએ. તો હવે અમારી સાથે જોડાયેલા રહ્યો. આગળ ખેતર ઉપર પહોંચી અને ત્યાંના બધા જે દ્રશ્ય છે અમે આપના માટે લાવીએ છીએ. જોડાયેલા સોખડા ગામ આવી ગયું છે. અહીંયાથી હવે બધો વાડી વિસ્તાર છે એ ચાલુ થાય છે. અહીંથી લગભગ હજી 1 કિલોમીટર આપણે અંદર જવાનું છે. 1 કિલોમીટર અંદર જાશું એટલે જે આપણે ખેતર ઉપર જવાનું છે ખેતર આવી જશે. આપ આજુબાજુમાં જોઈ શકો છો અહીંયા બધું અત્યારે કે આ બધો જે છે એ વાડી વિસ્તાર છે અત્યારે. હવે આ બધો ટોટલ બધો આખો ખેતરાવ અને વાડી જે વિસ્તાર છે એ અત્યારે અહીંયા આવી ગયો છે. તો હવે થોડુંક આપણું ડેસ્ટિનેશન છે દૂર છે. હમણાં જ આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચી જશું ને પછી આપણે ત્યાં ખેતરની જે વિઝિટ છે એ કરાવીએ છીએ. જોડાયેલા રહીએ. તો દોસ્તો અત્યારે મહેન્દ્રભાઈની જે વાડી છે જે ખેતર છે આપણે ત્યાં આવી ગયા છીએ અત્યારે. અને હવે આખી અંદરની જે વિઝિટ છે આપણે એ કરવાની છે. અહીંયા શું વાવેલું છે અને એની પાછળ કેટલી મહેનત થાય છે ને ક્યારે આપણા સુધી પહોંચે છે એની સંપૂર્ણ માહિતી આપણે મહેન્દ્રભાઈ પાસેથી લેવાની છે. પણ આઈ થિંક વિડીયો અત્યારે મારા હિસાબથી ઘણો બધો મોટો થઈ ગયો છે એટલે આ વ્લોગને આપણે આટલો રાખીએ. પાર્ટ 2ની અંદર ખેતરની અંદર જે આપણા માટે સ્પેશિયલ એક સરપ્રાઈઝ છે એ શું છે એ મહેન્દ્રભાઈ પાસેથી આપણે જાણશું અને એની પૂરેપૂરી માહિતી તમારા બધા સુધી પહોંચાડશું. તો અમારા આ વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો. અમારી ચેનલ ઉપર નવા હોવ ને આપણે સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરશો. આ વાત સાથે નેક્સ્ટ પાર્ટમાં આપના માટે જે આખી ખેતરની વિઝિટ છે અમે લાવીએ છીએ. તો અમારી સાથે જોડાયેલા રહેશો અને નેક્સ્ટ પાર્ટની રાહ જોશો. થેન્ક યુ.